સુરતના લિંબાયતમાં દિવાળી સમયે દારૂની હેરાફેરી કરતા 2 ઇસમોને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ રોજે રોજ દારૂ પીવાના અને પકડાવાના કિસ્સાઓ યથાવત છે અને હવે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે લિંબાયત પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અને બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરતા 2 ઇસમોને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે 1296 દારૂની બોટલો કબજે કરી છે। ઝડપાયેલ દારૂના જથ્થાની કિંમત 2,89,000 થી વધુ થાય છે। પોલીસે દારૂના જથ્થા સાથે રાજેશ ઉર્ફે રાજ મચ્ચિન્દ્ર કોડી, વિજય ઉર્ફે જમરૂખ કાંતિભાઈ નાયકાની ધરપકડ કરી છે। આ સાથે એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસે સૂર્યપ્રતાપ સિંહ ઉર્ફે ગોલુને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી વિજય ઉર્ફે જમરૂખ નાયકા વિરુદ્ધ અગાઉ 5 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।